ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। વિદ્યા મદ ધન તૃષ્ણા અને ક્રોધ આ જે મલિન વાસનાઓ છે એમનાથી વિવેકથી કેમ મુક્ત થવું એની ચર્ચા ચાલી રહી છે. તો વિદ્યા મદ વિશે બધી કથાઓ કહેવામાં આવી કેવી રીતે ભંગો અવશ્યમ ક્વચિત ભવિષ્યતિ. આ વિદ્યાનો મદ ધરાવે છે પણ એ મન ગમે ત્યારે મદ ચૂર્ણ થઈ શકે છે. ઘણા દ્રષ્ટાંતો આપ્યા. આપણે કોઈના મદના કે ઘમંડના ભોગ બનીએ ત્યારે આ પ્રકારે ભાવના કરવી જોઈએ. આત્મા નિંદંતિ સ્વયમેવ હિ. કોઈ મારી નિંદા કરે, મારું અપમાન કરે તો જો આત્માની નિંદા કરતા હોય તો મારી એમની પોતાની નિંદા કરે છે. મારા દેહની નિંદા કરતા હોય તો મારા સહાયક છે, કારણ કે હું મારા દેહની નિંદા કરું જ છું. નિંદા અને અપમાન જે યોગી માટે ભૂષણ છે એને માટે કોઈ કશું કરી ના શકે. ટૂંકમાં કોઈ એને વિક્ષિપ્ત ના કરી શકે, વિચલિત ના કરી શકે. મન નિંદયા યદિ જન્મ પરિતોષ મહેદી. મારી નિંદા કરવાથી જો કોઈ માણસને સંતોષ થતો હોય તો કોઈ પ્રયત્ન વગરનો હું કોઈને સંતોષ આપી શકું છું. માટે મારા પર મહાન અનુગ્રહ કરે છે. મારી નિંદા કરનારી વ્યક્તિ મારા પર અનુગ્રહ કરે, કારણ કે મારા કોઈ પ્રયત્ન વગર હું સંતોષ આપું છું. લોકો તો કેટલી મહેનત કરીને કમાયેલા પૈસા ખર્ચે છે બીજાને સંતોષ આપવા માટે, મારો કોઈ પ્રયત્ન વગર થઈ રહ્યું છે. વળી સતત સુલભ દૈન્ય. આ દુનિયાની અંદર દૈન્ય કહો, દુઃખ કહો, અપમાન કહો, હાંસી કહો, બહુ સુલભ છે. નિઃસુખે. સુખ તો બહુ દુર્લભ છે. એવા દુનિયાની અંદર મારા પરિવારથી, મારા નિંદાથી જો કોઈને સંતોષ મળતો હોય તો પછી એને જેટલું બોલવું એટલું બોલે. જેમ વધારે નિંદા કરશે તો વધારે સંતોષ મળશે. ભલે મારી સમક્ષ કહે કે પાછળથી કહે, કઈ ચિંતા નથી. કારણ કે દુઃખમય જગતની અંદર કોઈને આ પ્રકારે સંતોષ મળવો એ દુર્લભ છે. આમ નિંદા યોગી માટે ભૂષણ છે એવું કહેવામાં આવ્યું. અપમાન પણ ભૂષણ છે. તથા ચરિત વૈયોગી સતામ ધર્મમ અદૂષણ. એવી રીતે વર્તન કરવું કે લોકોનું અપમાન જ કરે, કોઈ પાસે આવે જ નહીં, પણ ધર્મને અનુરૂપ વર્તન કરવું. તેવી રીતે ધન માટેની તૃષ્ણા કહેવામાં આવ્યું. અર્થાનામ અર્જને ક્લેશ. આ ધનને ઉપાર્જન કરવામાં, એની પ્રાપ્તિમાં, ધન કમાવામાં મહાન ક્લેશ છે. એનું પાલન કરવામાં ક્લેશ છે. જો ખોટ ગઈ, નાશ થયો તો ક્લેશ છે. વાપરવામાં એ ક્લેશ છે. આમ બધી જ અવસ્થાઓમાં ધનમાં ક્લેશ જ રહેલો છે. આગળ કહે છે ક્રોધના વિષયમાં. ક્રોધોપી દ્વિવિધ સ્વનિષ્ઠ પર વિષય પરનિષ્ઠ સ્વવિષય ઇચ્છતિ. ક્રોધ પણ બે પ્રકારનો હોય. સ્વનિષ્ઠ મારામાં રહેલો હોય, કોઈ બીજોનો ભોગ બને, અથવા પરનિષ્ઠ બીજામાં રહેલો ક્રોધનો હું ભોગ બનું. તત્ર સ્વનિષ્ઠમ પરવેશમ પ્રતિ એવ મુક્તમ. તો પહેલા પ્રકારનો ક્રોધ જે મારામાં રહેલો છે અને બીજી કોઈ વ્યક્તિનો ભોગ બને છે, એ ક્રોધના વિષયમાં કહેવામાં આવ્યું. આપણો બહુ જાણીતો શ્લોક છે. અપકારિણી કોપશ્ચેત કોપઃ કોપે કથમ નતે. ધર્માર્થ કામ મોક્ષાણામ પ્રસહ્ય પરિપંથિની.
અપકારણ એવી ક્રોધ આવવાનું કારણ છે. કોઈએ કદાચ મારા પર અપકાર કર્યો હોય, કોઈએ એવું વર્તન કર્યું હોય જેથી મારું અપમાન થયું હોય, હાસ્ય થયું હોય વગેરે, અને તેથી ક્રોધ કરવાનું કારણ છે. ક્રોધ કેમ જન્મે? અસહિષ્ણુતાથી કોઈના વર્તનને, કોઈ વ્યક્તિનું સહન ના કરી શકો ત્યારે ક્રોધ જન્મે. તેથી મારા પર અપકાર કરનાર માટે જો તને ક્રોધ છે, પોતાના પર અપકાર કરનાર આપણે ક્રોધ જન્મવો હોય સ્વાભાવિક છે. સ્વાભાવિક ને પણ સામાન્ય છે. સ્વાભાવિક તો સામાન્ય છે. કોપ કોપે કથમ નથી. જે વ્યક્તિએ ક્રોધ કર્યો એ વ્યક્તિ પ્રત્યે જો તને ક્રોધ થાય તો ક્રોધ માટે તને ક્રોધ કેમ નથી? અથવા તો કોઈ વ્યક્તિ માટે તને ક્રોધ છે, કોઈ વ્યક્તિએ તારું બગાડ્યું માટે તને એના માટે ક્રોધ છે, તો તારા ક્રોધમાં તને કેમ ક્રોધ નથી? પેલી વ્યક્તિએ કશું કર્યું તે ઉશ્કેરાઈ ગયો, સહન ના કરી શકો, ક્રોધ જન્મ્યો હતો. એ ક્રોધને વળી પાછો તું સાચો સમર્થન આપે છે. એ તો થવું જ જોઈએ ને સ્વામીજી. આ પ્રકારે કોઈ અપકાર કરનાર વ્યક્તિ પ્રત્યે તને ક્રોધ છે, તો તારા પોતાના ક્રોધ પ્રત્યે કેમ ક્રોધ નથી? કેમ ભાઈ? તો ક્રોધ કેવો છે? ધર્માર્થ કામ મોક્ષાણામ પ્રસહ્ય પરિપંથિની. બળપૂર્વક પરિપંથિની, મારો શત્રુ છે, બળપૂર્વક રંજાડનાર. આ ક્રોધ તો કે બળપૂર્વક આપણને નુકસાન કરનાર. શું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધા પુરુષાર્થ જે છે એ ક્રોધને કારણે નષ્ટ થઈ જાય. એક પુરુષાર્થ સિદ્ધ થાય નહીં. ધર્મ મહાત્માઓ સમજાવે કે ધારો કે તમે પૂજા કરતા હો કે પછી જપ કરતા હો, મનમાં ક્રોધ લઈને, કોઈને પ્રત્યે ક્રોધ છે, એ ક્રોધ સાથે તમે પૂજા કરો છો. આમ તો તમે કહો ભાઈ અચ્યુતાય નમઃ, ગોવિંદાય એમ કહો ખરા, પણ પેલા માટે ક્રોધનો વિષય ચાલી રહ્યો એટલે ખરેખર એને આહુતિ અપાય છે. આ ક્રોધને કારણે તમારો ધર્મ નષ્ટ થઈ ગયો. કારણ કે જેને ભગવાનને બદલે તમે વાસ્તવમાં તો એનું ચિંતન કરી રહ્યા છો, માટે આહુતિ એને અપાઈ રહી છે, નમસ્કાર એને થઈ રહ્યા છે, તેથી તમારો ધર્મ નષ્ટ થઈ ગયો. અર્થ, ધારો કે તમે દુકાનદાર છો, તમારો ગ્રાહક આવ્યો, તમે ક્રોધ કરો તો કોઈ ગ્રાહક ટકવાનો નથી. આમ ક્રોધ હશે તો અર્થ, એટલે ધન વગેરે મેળવવું પણ શક્ય નથી. ધન હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય, કશી વસ્તુ, તો જે લોકો તમને ધન આપવાના છે તમારા ગ્રાહકો, જે લોકો પ્રતિષ્ઠા આપવાના છે તમારા અનુયાયીઓ, જે લોકો તમને સત્તા આપવાના છે તમારા વડાઓ, એ બધા એમાંના કોઈની પ્રત્યે ક્રોધ હશે તો એ વસ્તુ મળવાની નથી. આમ અર્થ જે છે, ક્રોધ અર્થનો પણ મહાન દુશ્મન છે. ધર્મનો પણ દુશ્મન છે, અર્થનો દુશ્મન, કામનો દુશ્મન. સરસ ભોજન છે, મનમાં ભયંકર ક્રોધ છે, તો ભોજનનો આનંદ શું લઈ શકવાના છે? સરસ આપણે સિનેમા જોતા હોઈએ, સિરિયલ જોતા હોઈએ, આપણું પ્રિય ગીત સાંભળતા હોય, કશું મનમાં ક્રોધ હોય તો એ વસ્તુ આપણને આનંદ આપી શકવાની નથી. આમ ક્રોધ છે એ કામનો પણ દુશ્મન છે. મોક્ષની તો વાત જ શું કરવી. તેથી ધર્મ, અર્થ, કામ, મોક્ષાણામ, આ ક્રોધ છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ બધાને હરી લેનારો છે. પ્રસહ્ય પરિપંથિની, આ બધું લૂંટી લેનારો છે. અને માટે પેલા આટલું કર્યું, આટલો ક્રોધ જન્મતા, ક્રોધ આ બધું લૂંટી લેનારો છે, એના પ્રત્યે તેને કેમ ક્રોધ જન્મતો નથી? આ યાજ્ઞવલ્ક્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું, ફલાર્થ્યનો ધર્મ યશોર્થ નાશન સચેદ પાર્થ સ્વશરીર તાપન નચેહ નામુત્ર હિતાય સતામ મનાંસી કોપ સમુપાશ્રયેત કથમ. ફલાર્થિન ધર્મ યશોર્થ નાશન, ક્રોધ કરીએ અને સફળ થાય. ટૂંકમાં ક્રોધ કોઈનું અપમાન કરવામાં, કોઈને હાંસી ઉડાવવામાં, કોઈ ક્રોધ દ્વારા છેવડે હું કોઈને સજા જ કરવા માંગુ છું. આ ક્રોધ દ્વારા હું શું કરવા માંગુ છું કે બદલો લેવા માંગુ છું, સજા કરવા માંગુ છું. આપણાથી આ ક્રોધ શોર્ટકટ છે. ટૂંકમાં આપણે છેવટે આપણે અસહિષ્ણુતા કહો કે ધીરજનો અભાવ કહો, આ વસ્તુ ક્રોધમાં પરિણમે. કારણ કે પછી
કોઈ વસ્તુને ઉકેલવી હોય ને તો એને બહુ લાંબુ થઈ જાય. પછી પેલો દલીલ કર 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 પછી તમે એને બંધ કરી દો. કશી વસ્તુને થોડો ક્રોધ છે ને મળે છે બંધ કરી દેવા માટે. પેલું બાળક એનામાં તો ક્રોધ કરે એને બંધ કરી દો. ચૂપ જો રડીશ તો એક લગાવીશ. પેલો તો એને હોઠ પર ટેપ લગાવી બોલવા જ ના થાય એને. કેટલો ક્રોધ એટલે ટૂંકમાં ક્રોધ દ્વારા આપણે આપણી શક્તિનો કે આપણી સત્તાનો આપણો ઉપયોગ કરીએ છીએ. અને એ રીતે આપણે સત્તાનો ઉપયોગ દ્વારા શક્તિનો ઉપયોગ દ્વારા સામા ઉપર શું કરીએ છીએ? એનું નિયંત્રણ કરીએ છીએ. આપણે કોઈ નિયંત્રણ ન કરી શકીએ, આપણું ધાર્યું ન કરાવી શકીએ તો શું કરવું? સત્તાનો ઉપયોગ કરવો, મારી શક્તિનો ઉપયોગ કરવો, મહત્તાનો ઉપયોગ કરવો, કોઈને ભય પમાડવો, કોઈને ધમકી આપવી. આ રીતે, કારણ કે હું એ વસ્તુને ઉકેલવા માટેનો યથાયોગ્ય માર્ગ છે, જેમ કે વાત કરવી, દલીલ કરવી, સમજાવવું વગેરે, સામ દામ, આ બધા માર્ગ છે, ન ચાલે ત્યારે પછી ક્રોધથી એ વસ્તુનો હું નિકાલ લાવવા માંગુ છું. આ રીતે ક્રોધ શું છે? શોર્ટકટ છે. મારા એ સહનશીલતાનો અભાવ, મારી ધીરજનો અભાવ. આ રીતે ક્રોધ દ્વારા આપણે ક્યાં તો આપણી સત્તાનો ઉપયોગ કરીએ અથવા બીજાને ઇન્ટિમિડેટ કરીએ, એટલે બીજાને આપણે ભય પમાડીએ અને આ રીતે આપણું કામ કરાવીએ. શું છે? છેવટે મારે જે કરાવવું છે એ સીધા રસ્તે ના થાય તો ક્રોધ કરીને આડા હસ્તે કરાવો. મારો આગ્રહ પૂરો કરાવવાનો છે, ન થાય તો ક્રોધ કરીને કરાવો અથવા તો સજા કરો. કારણ કે એણે મારું ધાર્યું ના કર્યું માટે એનું અપમાન કરીને સજા કરો. ટૂંકમાં ક્રોધ એ બદલો લેવાની મારી રીત છે. કોઈને અપમાન કરવું, કોઈની હાંસી ઉડાવવી વગેરે વગેરે. એટલે આ ક્રોધ આમ કરવામાં સફળ થવું. ધારો કે ક્રોધ કરવા દ્વારા જ હું ઈચ્છું છું કે બીજાનું અપમાન થાય, બીજાને દુઃખ લાગે, આ રીતે જે કરવા માંગુ છું, સજા કરવા માંગુ છું, પ્રતિકાર કરવા માંગુ છું, બદલો લેવા માંગુ છું, એ સફળ થવું. ચાલો તો પણ ધર્મ યશોર્થ નાશન, તો ક્રોધ કરનાર ધર્મ, અર્થ અને યશનો નાશ કરનારો છે, ધર્મનો નાશ કરનારો છે. ક્રોધ હિંસા છે. આપણે જયારે ક્રોધ કરીએ છીએ ત્યારે ખરેખર તો એ દ્વારા સામી વ્યક્તિને આપણે એનું અપમાન કરીએ છીએ, એનું ગૌરવને હાનિ પહોંચાડીએ છીએ. ગમે તે હોય, નાનું બાળક પણ હોય એના પ્રત્યે ક્રોધ કરીએ એટલે પછી એનું ગૌરવની હાનિ થાય, એનું અપમાન થાય. એમ કરીને આપણે પાપ કરીએ, હિંસા કરીએ છીએ. હિંસા કરવાને કારણે ધર્મનો નાશ થાય, પાપ થયું. પછી યશ, ક્રોધ કરનારને કોઈ દિવસ યશ હોય નહીં. ભલે આપણે ક્રોધ કરીએ, આપણે સત્તાનો ઉપયોગ કરીને બીજાને આપણે દબાવીએ, ધાર્યું કરાવીએ, પરંતુ ક્યારે પણ જે મારા ક્રોધનો ભોગ બન્યો છે એ મારા માટે સારી લાગણી ધરાવી શકે જ નહીં. કારણ કે એનું તો અપમાન થયું છે, અહીં હાંસી ઉડાવવામાં આવે છે. અને એટલે ક્રોધી મનુષ્ય હોય ને એનો યશ જે છે એ પણ ધીમે ધીમે નષ્ટ થતો જાય. આપણે આગળ બધા બરોબર વર્તે ભયને કારણે. હવે એ શું કામ વર્તે કે કોઈક રીતે આપણે એમને જરૂર છે, લોકો ટકે જ નહીં. બાકી તો ક્રોધી માણસની આસપાસ લોકો ટકતા હોય છે, એને વળગતા હોય છે. આપણે જોયું છે ઉલટું જેમ વધારે ક્રોધ કરે લોકો વધારે વળગે એવું પણ દેખાય છે. પણ જે કારણ હોય તે ખરું, કંઈક બધા લોકોની ઇમોશનલ જાત જાતના પ્રોબ્લેમ હોય છે. પણ જે હોય તે પણ કદાચ ક્રોધી મનુષ્યની આસપાસ લોકો હોય તો પણ એટલા જ માટે છે કે કંઈક એમને જરૂર છે, કંઈક જરૂરિયાત પૂરી થાય છે માટે લોકો વળી ગયા છે, કોઈ વળી ગયા નહીં. અને એટલેથી હોશિયાર લોકો છે. અને આ રીતે છતાં પણ આપણી પાછળ લોકો સારું બોલવાના નથી. આમ ધર્મનો નાશ, યશનો નાશ અને અર્થનો નાશ તમને સમજાયો છે. અને તેથી ધર્મ યથોર્થ નાશ, યશ શું છે? ધર્મ યશોર્થ નાશન. કદાચ આપણો ક્રોધ કરલો સફળ થાય તો પણ આપણા ધર્મને, યશને, આપણા અર્થને નાશ કરનારો છે. નચેદ પાર્થ, અને મારો કરેલો ક્રોધ ધારો કે સફળ ના થાય, મોટાભાગે ના જ થાય.
ક્રોધ બહુ તો બધા લોકો સામે તો બધા ખાઈ બધેલા હોય અથવા તો એ લોકો ટૂંકમાં અથવા તો શું કહેવાય એને જે હોય તે પણ એટલે લોકો મોટે થોડો વખત સુધી પછી લાગી ગયા તો આ સ્વભાવ જ થઈ ગયો એટલે પછી એ લોકો એની કે દરકાર કરતા હોતા નથી. જે કરવું હોય એ જ કરે. આપણા દેખતા ગમે તે કરે, પાછળથી જે કરતા હોય એ કરે, અથવા આપણા ક્રોધનો લાભ લે છે. માણસ ક્રોધી છે ને એ ખરેખર તો લોકો એનો લાભ લેતા હોય છે. જાણે છે કામ કરે તો ક્રોધ ચડો એટલે એમ ના કરવું, બસ કોઈક રીતે માણસને ખુશ મિજાજ રાખો. કારણ કે જલ્દી ક્રોધ કરે છે જલ્દી ખુશ પણ થઈ જાય, એટલે ખુશામત કરે ને એને ખુશ રાખો, પોતાનું કામ કરાવો. એટલે આવા ક્રોધી માણસ આવી રીતે બીજા લોકોના નિયંત્રણનો ભોગ બનતો હોય છે. એટલે નચેદ અપાર્થ સ્વશરીર તાપન. ક્રોધ જન્મે એટલે વ્યક્ત કહ્યું ને કે એક આઘાત જન્મ્યો. જેમ આપણો એક બમ્પને કારણે આપણી કમરમાં એક આઘાત થોડોક નાનો લાગ્યો, તેમ ક્રોધને કારણે મન પર એક આઘાત લાગે. અને તો એ મનની અસર છેવટે શરીર પર પણ થાય. એટલે કહ્યું સ્વશરીર તાપન. પોતાના સ્થૂળ શરીરને, સૂક્ષ્મ શરીરને, મનને સંતાપ આપનારો છે. મહાન સંતાપ જન્મે ત્યારે જ ક્રોધ જન્મે, એમને તો ક્રોધ જન્મવાનો જ નથી. સચેહ નામુત્ર હિતાય. એટલે આ લોકમાં કોઈ આપણું હિત કરતો નથી કે પરલોકમાં હિત કરતો નથી. આ ક્રોધ માણસ કોઈ રીતે હિત કરનારો, બધી રીતે હિત કરનારો છે. આ પ્રકારે ક્રોધ વિશે વિચારીએ આપણે ને તો પછી આપણે ક્રોધને સમર્થન તો ના આપીએ, ક્રોધનો બચાવ ના કરીએ. ઘણી વાર તો લોકો ક્રોધ કરતા હોય અને પછી બચાવ કરતા હોય. સ્વામી ક્રોધ ના કરતો વસ્તુ થાય જ નહીં. તો ક્રોધ તો કરવો જ જોઈએ માને છે. પણ ક્રોધથી શું નુકસાન થાય છે પોતાનું જેમ જેમ ચિંતન થાય તેમ તેમ માણસ પોતાના ક્રોધનો બચાવ ના કરે. નચય આ ક્રોધ આ લોકમાં, નચય મૂત્ર પરલોકમાં કોઈ પ્રકારનો ઉપકાર કરનારો નથી, હિત કરનારો નથી. ય સતામ મનાંસી કોપ સમુપાશ્રયેત કથમ. આવો ક્રોધ સત્પુરુષના મનમાં કેવી રીતે રહી શકે? સતામ મનસી કોપ કથમ સમુપાશ્રયેત. સત્પુરુષોના મનમાં આવી જાતનો ક્રોધ બધી રીતે નુકસાન કરનારો છે, એ કેવી રીતે એમાં આશ્રય કરીને રહી શકે? સત્પુરુષો, વિવેકી પુરુષો, જે લોકો આ ક્રોધથી થતા નુકસાનનું સતત ચિંતન કરે, આ પ્રતિપક્ષ ભાવનાથી. ક્રોધ તો આવે છે એટલે ટૂંકમાં એમાં આપણો કોઈ પ્રયત્ન નથી. સ્વામી મહારાજ કે બધા શ્રોતાગણને કે ચલો હું કહું છું ક્રોધ કરો, એટલે કે ક્રોધ કરવો નહીં. પણ આનો અર્થ જ નથી ને, કોઈ ક્રોધ કરતું જ નથી. ચલો તમે ક્રોધ કરો. કોઈ દિવસ કોઈ માણસ પ્રયત્નપૂર્વક ક્રોધ કરી શકે જ નહીં. ગમે તે તમે કરો ને ક્રોધ, હવે તમે અભિનય કરી શકો, તમારો મોહ લાલચોળો કરો, જે કરવું હોય એ કરો, પણ અંદર ક્રોધ જન્મે નહીં. ક્રોધ ક્યારે પ્રયત્નથી જન્મે જ નહીં. કોઈ ક્રોધ કરતું નથી, ક્રોધ થઈ જતો હોય છે. એટલે આપણે પરવશ છે ખરેખર તો. એવું હોવાને કારણે સ્વામીજી કહે કે ભાઈ ક્રોધ પર વિજય મેળવવા માટે પહેલા તો આ વસ્તુની સ્પષ્ટતા થવી જોઈએ કે આ ક્રોધ મને નુકસાન કરનારો છે. આ ક્રોધ પર મારો કોઈ કાબુ નથી. ક્રોધ પર મારે કાબુ મેળવવો છે. એટલે ભગવાનને પ્રાર્થના કરો અને સતત પ્રતિપક્ષ ભાવના. બે વસ્તુ છે ને, એક તો સામગ્રી અને બીજોનું વિરોધી. વિરોધી કઈ છે? દયા, કરુણા, ક્ષમા એ ક્રોધનો વિરોધી છે. સામગ્રી કઈ છે? આગ્રહ. આપણા આગ્રહ દુનિયાને આપણે છેમ સ્વીકારતા નથી. આ પ્રસાદ બુદ્ધિ જે છે ને એ ક્રોધ માટે બહુ ઉત્તમ ઉપાય છે. ભગવાને જેવી દુનિયા રચી છે આપણે સ્વીકારતા નથી. બીજા માણસ જેવો છે તેવો સ્વીકારતા નથી. આપણે આગ્રહ રાખીએ કે આમ હોવો જોઈએ, આમ કરવું જોઈએ, નાક વગેરે વગેરે. આગ્રહ પ્રમાણ ન વર્તે એટલે આપણે પિત્તો છટકે, પિત્તો જાય. તેથી આગ્રહ એ ક્રોધની સામગ્રી છે. આગ્રહ કહો, અપેક્ષાઓ કહો, અને તેથી આગ્રહ છોડવા, અપેક્ષાઓ છોડવી. શું અપેક્ષા તો હોય ને કેમ છોડવી? પ્રસાદ બુદ્ધિ, ભગવાને જે વસ્તુ જેવી રચી છે એવી એને સ્વીકારવી. માણસો કેવા છે એવું હોવામાં એમને કોઈ સ્વતંત્રતા નથી. પ્રકૃતિ યાંતિ ભૂતાની. બધા માણસો પોતાની પ્રકૃતિને અનુસરે છે.
તેથી જે લોકો જેવા છે તેવા હોવામાં એમને કોઈ સ્વતંત્રતા નથી, આવા જ એમને બનાવ્યા છે. ભગવાન આવા ઘડેલા છે, માટે ભગવાનની આ રચનાનો સ્વીકાર કરી લેવો કે આવું છે. સ્વામીજી કહે છે કે ભાઈ આપણે કોઈને બદલી ના શકીએ. એ માણસ કે વ્યક્તિ જે બદલવા માંગતી હોય તો બદલાય, પોતાની ઈચ્છા બદલાય. આપણે કોઈને બદલવા માંગીએ બનવાનું જ નથી. એ પોતે જ કહે કે મારા મને એવું માનતો હતો કે હું બધાને બદલી શકું, પણ છોડે મારા શિષ્યોએ મને બદલ્યો. ટૂંકમાં મારા શિષ્યોએ મને બોધ આપે બરોબર કે મારા ભૂલી જવા બદલવાની વાતો, એટલે હું બદલાયો. એટલે કે બીજાને બદલી શકાય એ મારો વિચાર હવે મેં બદલ્યો. એટલે ટૂંકમાં આવું હોવાને કારણે આપણા આગ્રહો બને એટલા ઓછા કરીએ, અપેક્ષાઓ બને એટલી ઓછી કરીએ, વ્યક્તિઓ જેવી છે તેવી પ્રેમપૂર્વક સ્વીકારીએ, દુનિયા જેવી છે તેવી પ્રેમપૂર્વક સ્વીકારીએ, પ્રસાદ બુદ્ધ સ્વીકારીએ કે ભગવાને રચેલું છે. એટલે હું છે આપણો ક્રોધ જન્મવાની સંભાવના ઓછી. જેટલા આગ્રહો ગયા એટલા ક્રોધના કારણ ગયા. એટલે ક્રોધ જન્મ્યા પછી મન શાંત થાય ત્યારે વિચારું કયો આગ્રહ હતો જે પૂરો ના થયો અને ક્રોધ જન્મ્યો. એ આગ્રહ છોડાય કે ના છોડાય? પૂછ મન છોડાય છે, છૂટી શકે કે નહીં આગ્રહ? છોડાય. એટલે આ મળે બધે ક્રોધમાંથી પણ શીખવું. ક્રોધ થઈ ગયા પછી એ અનુભવમાંથી શીખવું કે કોઈ આગ્રહ વગર ક્રોધ જન્મે જ નહીં. અને માટે ક્રોધનો એ ઘટના પૂરી થઈ ગઈ પછી મન જયારે થોડું શાંત થાય ત્યારે પછી વિચાર કરો કયા આગ્રહને કારણે ક્રોધ જન્મ્યો. અને મનને પૂછ્યું કે હે મન, આગ્રહ છૂટી શકે કે નહીં? છૂટતો હોય તો છોડ. કઈ અપેક્ષા પૂરી ના થઈ, અપેક્ષા છૂટે એમ છે, છોડ. આ પ્રકારે ક્રોધની સામગ્રી આગ્રહ છે, અપેક્ષાઓ છે, ઈચ્છાઓ છે. જેટલા અંશે ઓછી થાય એટલે અંશે ક્રોધ જન્મવાની સંભાવના ઓછી. અને ક્રોધનું મારણ કયું? ક્ષમા કે દયા. જેના પ્રત્યે ક્રોધ જન્મ્યો હોય એના પ્રત્યે મનમાં આ દયા કરવી. મન દયા, દયા. ક્રોધ જન્મે એટલે બોલું દયા, દયા મનમાં. ક્ષમા, ઉદાર દિલતા. આમ તરત નહીં થાય પણ આવી જાતને એનો ક્રોધ જન્મ્યા પછી એને ક્ષમાવાનો ઉપાય છે દયા કે ક્ષમા કે ઉદાર દિલતા. ન જન્મ માટેનો ઉપાય છે આગ્રહો કે અપેક્ષાઓનો ત્યાગ. એ વસ્તુ યાદ રાખવી. કોઈ વસ્તુ નાશ માટે વિરોધી વસ્તુ લાવવી, એની સામગ્રીનો નાશ કરવો. આમ પોતે ક્રોધ કરતા હોઈએ એના વિશે કહેવામાં આવે. બીજાના ક્રોધના આપણે ભોગ બનતા હોઈએ એવું બને. સ્વવિષયમ પરનિષ્ઠમ પ્રતિ એવમ ઈરિતમ. આપણે બીજાના ક્રોધના ભોગ બનીએ તો એના માટે આ કહેવામાં આવ્યું. નમી પરાધ કિમ કારણે નૃણામ મદભ્યસૂયેત્યપિ નૈવ ચિંતયેત. નમે અપરાધ, મારો તો કોઈ અપરાધ છે જ નહીં. કિમ કારણે નૃણામ મદભ્યસૂયા. મારો વાંક તો કઈ છે નહીં. બીજા લોકો શા માટે કારણ વગર મારે આ પ્રકારે મારા વિશે મને ક્રોધ કરે છે, કેમ મારો દોષ કાઢે છે? મારો તો અપરાધ નથી. મારા પર ક્રોધ કોઈને ક્યારે જન્મે? મારો દોષ હોય ત્યારે. પેલા માણસને મારામાં દોષ દેખાય ત્યારે ક્રોધ જન્મે ને. મેં તો અપરાધ કર્યો નથી, મારો કોઈ દોષ નથી, કેમ મારામાં દોષ જોવે છે? કેમ મારા પર ગુસ્સે થાય છે? ઇતિ નહીં વચે એવું ક્યારેય વિચારવું જ નહીં. અંગ્રેજીમાં કે વાય મી, એક પ્રશ્ન છે. મને કેમ થાય? વાય મી? બીજાને ના થાય મને કેમ થાય? મેં શું કર્યું છે? મને ના થવું જોઈએ. દુનિયા બધા એમ મારે કે આ મને તો ના જ થવું જોઈએ, પેલાને થવું બરોબર છે, મને તો ના જ થવું જોઈએ. નમે અપરાધ, મેં શું અપરાધ કર્યો છે? મેં શું કામ, મેં શું પાપ કર્યું છે? શું કર્યું છે? મને શા માટે થવું જોઈએ? નહીં વચિંત એ રીતે આવું જે વિચારીએ ને તેમાં આપણો ક્રોધ વધે. ટૂંકમાં આપણે માની કે મારો કોઈ વાંક નથી અને મારા પર ક્રોધ કરવામાં આવે છે તો મારામાં જે હર્ટની ફિલિંગ, એટલે બીજા આપણા પ્રત્યે ક્રોધ કરે ત્યારે આપણામાં હર્ટ એટલે કે ઘવા એની લાગણી જન્મે. આપણી લાગણી દુભાય. આપણે ક્રોધ કરીએ તો પછી ગિલ્ટ જન્મે, અપરાધની લાગણી જન્મે. અને કોઈ આપણા પર ક્રોધ કરે તો ઘવા એની લાગણી જન્મે, હર્ટ અને ગિલ્ટ. સત્પુરુષોને હંમેશા ક્રોધ કર્યા પછી પશ્ચાતાપ થવાનો જ. ક્યારે રે મેં કેમ આમ કર્યું, કેમ કોના માટે આવું વર્તન કર્યું,
કેમ બિચારી વ્યક્તિની લાગણી દુભાવી, કેમ એનું અપમાન કર્યું, લાગે છે આપણને. આમ આપણે ક્રોધ કરીએ તો છેવટે ગિલ્ટ, અપરાધની લાગણી જન્મે. કોઈ બીજાના ક્રોધના ભોગ બનીએ તો હર્ટ, ઘવાની લાગણી જન્મે કે મને શા માટે આવી રીતે મારા પર આક્રમણ કેમ કરવામાં આવ્યું, મારામાં કેમ આવો આઘાત ઉત્પન્ન કરવામાં આવ્યો. નહીં વચિંતે, એવું ના વિચારવું. નહીંતર પેલા પ્રથમ રોષ વધતો જ જાય. હું નિર્દોષ છું અને આમ કરવામાં આવ્યું, મારો અપરાધ નથી નામ કરવામાં આવ્યો. બસ આવું તો બધાના મનમાં હોય જ છે. આ રીતે આપણા મનમાં નાનપણથી મળીને કેટલી વ્યક્તિઓ પ્રત્યે કેટલો બધો રોષ અંદર જમા થયેલો છે. બહુ મોટી વસ્તુ છે. મોટા ભાગના લોકોના મનમાં ઘણો બધો રોષ જમા થયેલો હોય છે. ભૂતકાળમાં જે બધા અનુભવ થયા, કડવા અનુભવ થયા હોય, દુઃખદ અનુભવ થયા હોય, મને અન્યાય થયો જે પ્રકારનું જયારે મને લાગ્યું હોય, હવે મારી પોતાની ન્યાયની વ્યાખ્યા જે પ્રકારે બધી વસ્તુનું મૂલવતા હોય, એટલે મને વારંવાર અન્યાય લાગ્યા કરતો હોય. એવું નાનપણથી માણીને કે જે મારા મમ્મી પપ્પા ફલાણાને પક્ષપાત કરે છે, મને આમ કરે પેલા આમ કરે, ઘરમાં ઉછળતાની સાથે જ શરૂ થાય. ભાઈઓ આમ વધારે બાળકો તો સારું, 2, 4, 5, 6 બાળકો ઘરમાં હોય ને ઉછળી જાય, પણ એમાં આ તકલીફ હોય છે બધી. પેલાને એમ કે જો આનો પક્ષ લીધો ને પેલા કે આમ કર્યું, એટલે એમાં એકાદ બે તો એવા હોય જેમ લાગે જ કરે કે હંમેશા મને પક્ષપાત કરવામાં આવે, મારા પ્રત્યે અન્યાય જ કરવામાં આવે છે. એટલે મા માટે, બાપ માટે, કાકા માટે, ફલાણા માટે, ઢીકણા માટે, શિક્ષક માટે, પેલા માટે, બધી જગ્યાએ આવો રોષ બધો જમા થયેલો જ હોય. એને શું કહેવાય? વિક્ટિમ સાયકોલોજી. હું હંમેશા શિકાર બન્યો, ભોગ બન્યો. એટલે ઘણા લોકોના મનમાં આવું જ હોય છે. હંમેશા એમ જ લાગે કે મને જ ભોગ બનાવવામાં આવ્યો. વિક્ટિમ સાયકોલોજી. આવું એટલે અમુક જાતની વિચારોની ટેવ જ પડી. અન્નમ વાસના કહો કે આ પ્રકારની એક વૃત્તિ કહો કે વલણ કહો. આમ જેમ આવું જો વિચારીશું તો આપણો રોષ વધ્યા જ કરવાનો છે. અને બીજા પ્રત્યેનો, એટલે મનમાં આપણી ઘવાની લાગણી વધ્યા કરશે, બીજા પ્રત્યે રોષ પણ વધ્યા કરશે. એટલે નહીં પછી આવું ચિંતન ના કરશો. ત્યારે શું? ન યત્કૃતા પ્રાગ ભવબંધન નિષ્કૃતિ તતોપરાધ પરમોનુચિંત્યતામ. મારો અપરાધ છે જ, આવું મને થયું મારો અપરાધ છે, હું હાજર તો હતો નહીં આગળ. ટૂંકમાં મેં પૂર્વ જન્મની અંદર મોક્ષ માટેનો પ્રયત્ન કર્યો નથી. પ્રાગ ભવબંધન નિષ્કૃતિ ન કૃતા યસ્માત. કારણ કે પૂર્વમાં મેં જ બંધનમાંથી મુક્ત થવા માટેનો પ્રયત્ન કર્યો નથી. એ મારો જ મોટો અપરાધ છે. ઘણા કે મારો જ અપરાધ, એ જુદી રીતે કહેતા હોય છે કે પણ છતાં પણ આ વિચારની એક રીત છે કે ભાઈ જયારે આપણે દુઃખ પહોંચે ત્યારે જેણે મને દુઃખ પહોંચાડ્યો એ વ્યક્તિને દોષ આપવાને બદલે કોઈને દોષ ના આપીએ અને વિચારીએ કે ભાઈ આ તો મારા પ્રારબ્ધમાં દુઃખ ભોગવવાનું હતું. એ દુઃખ ભોગવવા માટે આ વ્યક્તિ નિમિત્ત બની છે. કારણ કે દુઃખ તો જ થાય જયારે અમુક સંજોગો ઉભા થાય. એટલે ભગવાન જે કર્મફળ દાતા છે, કર્મફળ પ્રદાન કરનાર છે, આ દુઃખ પણ મારા કર્મનું ફળ છે. કર્મ એ પ્રકારનું ફળ જન્મે માટે ભગવાને કોઈકને નિમિત્ત તો સંજોગો ઉભા તો કરવા જ પડે ને. એ માટે કોઈને નિમિત્ત બનાવવા પડે. અંતેથી મારી માને નિમિત્ત બનાવી, મારા પિતાને નિમિત્ત બનાવ્યા, ફલાણા નિમિત્ત બનાવ્યો, શિક્ષકાને, દુનિયાના આ બધા લોકો જે મને દુઃખ આપવા માટે જવાબદાર છે, જેને જવાબદાર ગણું છું, એ તો નિમિત્ત છે. દુઃખ મળે છે કર્મના ફળના ભોગથી. મારા કર્મનું ફળ છે. આ લોકો તો નિમિત્ત છે. એમ કરીશું તો બીજા પ્રત્યે દોષારોપણ નહીં થાય. તો દોષારોપણ નહીં થાય તો આપણને રોષ નહીં જન્મે. જો બીજાને દોષિત માનતા હોઈશું તો રોષ જન્મ્યા જ કરવાનો છે. પણ આ રીતે બીજાને દોષિત ન માનીએ તો રોષ નહીં જન્મે. નયત કૃતા પ્રાગ ભવબંધ નિષ્કૃતિ તતો અપરાધ પરમ અનુચિંત્યતા. મારો અપરાધ છે એ પ્રકારે ચિંતન કરવું જોઈએ. આ કોને માટે છે? મુમુક્ષો માટે, વિવેકીજનો માટે, આધ્યાત્મિક સાધકો માટે છે. મેં કહ્યું પ્રમાણે જેને આ ક્રોધમાંથી અને રોષમાંથી, ઘવાની લાગણીમાંથી હર્ટ અને ગિલ્ટ મુક્ત થવાની ઈચ્છા જે ધરાવે છે કે આ બધી વસ્તુ અંદર હોય ને, કોટરની અંદર, હૃદયની અંદર આ બધી રોષની લાગણીઓ હોય, ત્યાંથી માણસનું વ્યક્તિત્વ ખીલે જ નહીં. એક દ્રષ્ટાંત યાદ રાખવું. જે વૃક્ષના કોટરમાં અગ્નિ હોય એમાં લીલોતરી હોય જ ના શકે. તો
તેમ જે હૃદયની અંદર આ બધી વસ્તુઓ ભરેલી હોય એનું વ્યક્તિત્વ ખીલી જ ના શકે. અને તેથી આ રોષ, અન્ય પ્રત્યે, બીજા પ્રત્યેનો રોષ, ઘવાય લાગણી જેમની આપણે આ બધા ઘા છે એ ઘાને પંપાળ્યા જ કરીશું. એમ ઘા તો વધવાના જ છે અને ક્યારેય પણ મારું વ્યક્તિત્વ ખીલવાનું નથી. નમોસ્તુ કોપદેવાય સ્વાશ્રય જ્વાલિને ભૃશમ. હે કોપરૂપી દેવ, આપને નમસ્કાર. આ શું કહે છે? સ્વાશ્રય જ્વાલિને, પોતાના આશ્રયને બાળનાર. ક્રોધ અગ્નિ સમાન છે. અગ્નિ પોતાના આશ્રયને પહેલા બાળે અને પછી પોતાના વિષયને બાળે. અગ્નિ જ્યાં પ્રગટે એને પહેલા બાળે. જેમ કે દિવાસળી, તો અગ્નિ જ્યાં પ્રગટે તો પહેલા દિવાસળીને બાળે, પછી દિવાસળી જેને બાળે એને બાળે. ક્રોધ પોતાના આશ્રયને પહેલા બાળે, પછી વિષયને બાળે. એટલે એમ ના માનવું કે ક્રોધ કરનાર માણસ છટકી જતો હોય છે. પહેલા એ બળે, એના મનમાં મહાન જ્વલન ઉત્પન્ન થાય, એ ક્રોધના રૂપમાં પરિણમે, પછી બીજા કોઈને બાળે. જેને બાળે બીજો બળે કે ના બળે. રીઢા થઈ ગયા છે લોકો. તેથી આપણો ક્રોધ વારંવાર થતો તો લોકો રીઢા થઈ ગયા. બોલે એ તો કે કશો વાંધો નહીં. ટૂંકમાં આપણે દેખતા કરતા બાકી કઈ ગણતરીમાં લે નહીં. એટલે શક્ય છે કે એ બીજા કોઈ ના પણ બાળે. આપણે તો બાળે છે શ્વાસ ચાલીને. કારણ કે શું વારંવાર થતું હોય લોકોએ કઈ ઉપાય તો કરવો જ પડે ને. આપણી સાથે રહેવું હોય અને છતાં આવું થતું હોય એટલે લોકો દરેક પોતાની રીતે ઉપાય શોધી કાઢે કે કેવી રીતે હેન્ડલ કરવો. ટૂંકમાં આ વ્યક્તિને કેમ હેન્ડલ કરવી, કેમ વર્તન કરવું વગેરે વગેરે એ બધી રીતો શોધી કાઢે. એટલે અમુક સમય પછી આપણો ક્રોધ બહુ સફળ થતો નથી હોતો. ટૂંકમાં પોતાનું કામ, કારણ કે પછી જે લોકો ક્રોધ ટેવાઈ ગયા હોય. પણ જેને ક્રોધ જન્મે સ્વાશ્રય જ્વાળીને, એને તો પહેલા બાળવાનો જ છે. વૃષમ વારંવાર અને અત્યંત જ્વલન કરનારો, એટલે જ્વલનાત્મક વૃત્તિ છે. વળી કોપ્યસ્ય મમ વૈરાગ્યદાયને, કેવો મને ઉપકાર કરે છે. કોપ્ય, મહારાજ જેના પર કોપ કરવામાં આવ્યો એને વૈરાગ્ય પ્રદાન કરનારો છે. ટૂંકમાં ક્રોધ જોઈને આપણને એના પ્રત્યે પછી કે રાગ કે આસક્તિ રહે નહીં સામે, એટલે તેથી એક આસક્તિ છોડાવનારો છે, વૈરાગ્ય પ્રદાન કરનારો. વળી દોષ બોધીને, પેલા મારા પર ક્રોધ કર્યો, કેમ મારો કે દોષ હતો માટે, મારા કે દોષને કારણે ક્રોધ કરો ને. સામેની વ્યક્તિનો ક્રોધ છે કોઈ રીતે મારા દોષનો બોધ આપનારો પણ ખરો ને. એટલું શીખવાનું જ અંદર છે કે પેલા મારા પર ક્રોધ કરવાનું કારણ શું, મારામાં શું હતું. એટલે ક્રોધ હંમેશા ખોટો જ કરે છે. લોકો એવું માની ના લેવું આપણામાં કંઈક હશે. આપણે પણ તમારામાં કઈ વિણામણ હોવું જોઈએ પછી એવું કે આવું બધું. ટૂંકમાં એટલે આપણો કશું હશે તો ખરું જેને કારણે પેલાને ક્રોધ જન્મ્યો. તેથી આ રીતે અન્યનો ક્રોધ છે એ મારા કોઈને કોઈ દોષને પ્રગટ કરનારો હોય. ઘણી વાર એમના ક્રોધને કારણ નથી હોતું તો પછી આપણે આપણી જાતને દોષ આપવાની જરૂર નથી. પણ ઘણી વાર ક્રોધને કારણ હોય છે, અર્થાત બીજાને ગુસ્સે કરવાનું આપણે કારણ આપ્યું હોય છે, એટલે એને ક્રોધ કરવો જોઈએ આપણે નથી કહેતા. પણ ઘણી વાર કોઈના ક્રોધ માટે આપણે કારણભૂત હોઈએ છીએ. તો પ્રશ્ન પૂછે કે મારે કેમ મારા પર ક્રોધ જન્મ્યો. પેલા એ ક્રોધ કરીને માટે એ મારા રોષને પાત્ર છે, બરોબર, પણ એ ક્રોધને માટે મારામાં કશું છે ખરું કે નહીં. તો શક્ય છે કે મારો કોઈ દોષ જેને કારણે ક્રોધનો ભોગ બન્યો એ દોષ પ્રગટ થાય, એનું પરિચિત થવું. ચાલો એક દોષ બતાવવા માટે નિમિત્ત રૂપ બન્યો. માટે ખરેખર નમસ્તે કોપદેવાય, હે કોપદેવતા આપને નમસ્કાર. આપ તો વૈરાગ્ય જન્માવનારા છો મારે માટે, અને મારા દોષને પ્રગટ કરનારા છો. પેલાને બાળનારા છો એ માટે નમસ્કાર નથી કરતો. એટલે તમે એને બાળવા માટે નમસ્કાર નહીં, આ તો મારે માટે આપ ઉપકાર છે, મારે નમસ્કાર કરો છો. ક્રોધનો સ્વભાવ છે કે પોતાના આશ્રયને બાળવો. તો પોતાના આશ્રયને બાળનારા હે કોપદેવતા આપને નમસ્કાર, કારણ કે આપ મારા વૈરાગ્યનું કારણ બનો છો અને મારા દોષને પ્રગટ કરો છો. આ રીતે ક્રોધ માટે વિવેક કરવામાં આવે તો આપણે ક્રોધથી મુક્ત થઈ શકીએ. તો જયારે જયારે ક્રોધ થઈ જાય આપણે, ત્યારે પછી આ બધા શ્લોકો યાદ રાખવા, અને પછી એ પ્રકારે આપણા ઉપર ક્રોધ કરવામાં આવે તો આ શ્લોકો, આપણે ક્રોધ કરીએ તો પેલા શ્લોકો,
આ રીતે ક્રોધ મુક્ત થવાનો ઉપાય છે. કઈ રીતે વિચાર વિવેક. આમ ધન તૃષ્ણા ક્રોધ આ ત્રણ વસ્તુઓ છે. વિદ્યા મદ, ધન તૃષ્ણા અને ક્રોધ, જે આપણને યાજ્ઞવલ્ક્ય જેના દૃષ્ટાંતોથી મળી એ ત્રણ વિશે વાત કરવામાં આવી. આ તો વિદ્યા મદ, પછી ધન અભિલાષ, ક્રોધવત યોષિત પુત્ર અભિલાષ અપી. જેમ ધન માટે અભિલાષ હોય તેમ સ્ત્રી માટે અભિલાષ હોય, પુત્ર માટે અભિલાષ હોય. એ બધે અભિલાષો છે એ પણ આપણને અનેક પ્રકારનું દુઃખ આપનારા છે. તો અપી વિવેકેન નિવર્તનીય. સ્ત્રી માટે અભિલાષ હોય તો કેમ ચિંતન કરવું, પુત્ર માટે અભિલાષ તો કેમ ચિંતન કરવું વગેરે. તો સ્ત્રી માટેનો અભિલાષ તે તમે વાંચી લેજો ટૂંકમાં, એને માટેનું. પછી આ બીજા પાને જઈએ આપણે. પુત્ર વિવેકો બ્રહ્માનંદે દર્શિત. પુત્ર વિવેક, પુત્ર માટે અભિલાષ હોય તો એમાંથી કેમ મુક્ત થવું એવો વિવેક આપણને પંચદશીના બ્રહ્માનંદ પ્રકરણમાં પ્રાપ્ત થાય છે. 12મું પ્રકરણ. બધા બ્રહ્માનંદના જ પ્રકરણો છે. બ્રહ્માનંદે યોગાનંદ, આત્માનંદ, વિદ્યાનંદ. અલભ્યમાન સ્તનય પિતરૌ ક્લેશે ચિરમ. આ પુત્ર કેવી રીતે હંમેશા ક્લેશ ઉત્પન્ન કરનારો છે. ધન માટે કહેવામાં આવ્યું ને, પુત્ર એટલે સંતતિ, પુત્ર એટલે પુત્રી પણ આવી જાય અંદર. એમના ખાલી પુત્ર જ ક્લેશ જન્મવામાં આવે છે, સંતતિ. એટલે પેલે ધન માટે કહ્યું ને, ઉપાર્જનમાં દુઃખ, જાળવવામાં દુઃખ, નાશ થાય ત્યારે દુઃખ, ખર્ચે ત્યારે દુઃખ. બધી અવસ્થામાં જેમ ધન આપણે દુઃખ આપનારું છે, ક્લેશ, એમ પુત્ર પણ એવો જ છે. સંતાન અલભ્યમાન તનય પિતરૌ ક્લેશે ચિરમ. સંતાન ન જન્મે ત્યારે માતા પિતાને થયા નથી બિચારા, પણ ટૂંકમાં જો સંતાન ન જ થતું હોય તો મહાન ક્લેશ ઉત્પન્ન કરનાર છે. જે માતા પિતા થવા માંગે છે એ લોકોને ન ઉત્પન્ન થનારું સંતાન અત્યંત ક્લેશ કરનાર છે. કારણ કે બધાને સંતાનની સ્વાભાવિક ઈચ્છા હોય છે મોટે ભાગે. અમુક ઉંમર થાય એટલે સંતાન મળીને ઝંખના જન્મે. સ્ત્રીઓને બહુ તીવ્ર ઝંખના જન્મતી હોય છે. ખાસ કરીને 21 થી 30 વર્ષની એ બધી ઉંમરની અંદર આ સંતાન મળીને તીવ્ર ઝંખના હોય. પુરુષોને પણ હોય છે, પણ સ્ત્રીઓને અત્યંત તીવ્ર ઝંખના હોય. એટલે ઘણા બધા ઉપાયો કરાય, અને જો ન થતું હોય તો મહાન ક્લેશ જન્માવનારો હોય. લબ્ધોપી, કદાચ ને સંતાન એને ગર્ભ રહ્યો, ગર્ભપાત એને મહાન દુઃખ જન્માવે પાછું. કેટલો બધો ત્રાસ, કેટલા બધા પ્રયત્ન પછી ચાલો ગર્ભ રહ્યો અને ગર્ભપાત થયો, મિસકેરેજ વગેરે બહુ દુઃખ ઉત્પન્ન કરનારો છે. પ્રસવે એને ચાલો જન્મ્યો કે જન્મી, ટૂંકમાં સંતાન જન્મ્યું તો પ્રસવની મહાન વેદના. તો સારું છે, માતાઓને કઈ આ વસ્તુની લોકો દરકાર કરતી નથી, એની નોંધ લેતી જ નથી, એની ચિંતા જ નથી. પ્રસવની વેદના તો સહન કરી જ લે છે, એ તો હોય જ ને. એને વેદના નહીં લાગતી હોય ઘણા લોકોને. સંતાન જન્મે એ માટેનો એવો આનંદ હશે મનમાં કે પ્રસવની પણ ભયંકર વેદના, એના જેવી કોઈ વેદના જ નથી એવું કહેશે લોકો, કે પ્રસવની વેદના જેવી કોઈ વેદના જ નથી. એટલે જન્મતી વખતે જન્મથી પહેલેથી જ શરૂ થઈ ગયું. અંદર ગર્ભમાં હોય ત્યારે જાતની વેદના ઉત્પન્ન કરતું હોય છે. માને કેટલી ચિંતાઓ, કેટલી એને સ્વાસ્થ્ય પર જાતની અસર કરતું હોય. આ ખાવાનું પેલું ના ખાવાનું, આમ જાણે બધું બેડ રેસ્ટ ને ફલાણો રેસ્ટ ને બ્લડ પ્રેશર જન્માવે, ક્યારેક ડાયાબિટીસ જન્માવે, બધું મામાં ઘણું બધું કરતું હોય છે ગર્ભ. એમને એટલે ટૂંકમાં એટલે જાતની વેદના હોય છે બધી. આ તો આપણને ખબર, તો બીજા લોકો ખબર પડે ટૂંકમાં. પણ ચાલો જન્મ્યો. જાતસ્ય ગ્રહ રોગાદી. બાળક જન્મે એટલે અનેક પ્રકારના બધા રોગ વગેરે થયા જ કરવાના. આજે ઉધરસ છે ને, ઊંઠાંડીઓ થયો ને, પેલું થયું ને, ફલાણો થયો ને, સતત થયા કરે. બાલ્ય રોગ આદિ, ટૂંકમાં અનેક પ્રકારના રોગ થવાના. અને પછી ગ્રહ, આ એ બીજી વસ્તુ છે. આ ગ્રહો છે પણ બાળક પર ટૂંકમાં બાળક ગ્રહ, આ બાળકોને પીડનારા ગ્રહો હશે એવું થયું ને એનો અર્થ. બાળકોને પીડનારા વિશેષ ગ્રહો હોય છે બધા. બાલક ગ્રહ બાલ આમયાશ્ચ સૌશ્રુતે અગધતંત્રે મુનિભિ વર્ણિતા. જે બાળક હોય નાનું, એને રંજાડનારા ગ્રહો, એને રંજાડનારી વ્યાધિ, આ બધાનું વર્ણન સૌશ્રુતની અંદર ત્યાં અગધ તંત્રે, અગધ એટલે ઔષધ,
એનું જે તંત્ર એટલે કે એનો જે ગ્રંથ છે એમાં આ બધું વર્ણન કરવામાં આવે છે. પણ ટૂંકમાં જાતસ્ય ગ્રહ રોગાદિ તો આપણે તો માનીને બારે મોટે ભાગે તો ગામમાં એવું જ માનતા હોય. એટલે પેલા ભૂવા પાસે લઈ જાય આમ કરે પેલું કરે ફલાણું જાત જાતનું ઉતારે બધું. બાળકને વિચારને હજી એ ચાલે હિન્દુસ્તાનના ગામડામાં હજી બાળકને કંઈ થાય તો આ જાતની જ પહેલા ટ્રીટમેન્ટ મળતી હોય. હજી પણ ગામડાના લોકો અભણ લોકો બાળકને ડોક્ટર પાસે ના લે, દૂર હોય ને દૂર જવું પડે, ડોક્ટર પાસે ના લઈ જાય, બધું કરે પછી લઈ જાય. ડામ દેન પેલું કરે જાત જાતનું કરતા હશે. પેલા એવા જાતનું હું તો વેદા કરે એવા જાત જાતનો ઉપાયો કરે છે. વડે મરવા જેવું થઈ કે મરીએ જાય, બચ્યું તો બચ્યું, ડોક્ટર પાસે આવે ને પછી એનો બચાવે તો સારી વાત છે. હજી પણ એવું ચાલે છે બધું. પણ ટૂંકમાં આ બધી વસ્તુઓ મા બાપને બહુ ક્લેશ કરનારી છે. બાળકને કંઈ થાય એટલે મા બાપને મહાન ક્લેશ જન્મે છે. ચાલો એમ બાળ એને શૈશવ પૂરું થઈ ગયું, કૌમારાસ્થા આવે, મૂર્ખતા પછી જોયા કરી કે બાળકને કેવું આવડે છે ક્યાંથી આવડતું. હા સ્વામીજી હું 1 થી 10 ગણે છે એટલે ટૂંકમાં મારું બાળક સ્માર્ટ હોય, બુદ્ધિશાળી હોય, ચાલાક હોય, બહુ મહત્વની વસ્તુ છે. એ ના હોય તો બહુ ચિંતા. કુમારસ્ય છે મૂર્ખતા. આ કુમાર અવસ્થાનું થયું બાળક અને તેની મૂર્ખતા, એનો વિકાસ બરોબર ના તો બુદ્ધિનો વિકાસ, શરીરનો વિકાસ તો થતો હોય ધારો કે, પરંતુ બુદ્ધિનો વિકાસ ન થતો હોય તો મા બાપને બહુ દુઃખ. આ તો બધા કોને માટે છે? આ બધી વસ્તુઓ આ સંસારી લોકો માટે નથી. આ બધી વસ્તુઓ તો સંસારથી મુક્ત થવા ઈચ્છતા એને માટે છે. આ બધા પ્રવચનો બહાર અપાય જનરલ પબ્લિકમાં. એ લોકો બિચારાને બાળક માટે એકદમ જ એમને તો રુચિ ઉત્પન્ન થાય એવું કરવાની એ ખોટી વાત છે. પણ આ તો જે લોકો આ સંતાન માટેની અભિલાષા મુક્ત થવા માંગે છે એમને માટે છે. જે લોકોને મોક્ષની કિંમત છે, જે લોકોને આ વાસના ક્ષયની કિંમત છે વગેરે એને માટે આ છે. ઉપનીતે તુ અવિદ્યાવત્વમ. ચાલો માંડ એને પછી આપણે યજ્ઞોપવિત આપી મોટો થયો અને ભણવા ના જાય ધારો કે ભણે, એને સ્કૂલમાં મોકલ્યો ને પછી સ્કૂલમાં ઠોઠ હોય ભણે એને 50માં નંબર આવે એવું જાત જાતો થાય તો એ તકલીફ મા બાપને. કેટલા નંબર આવે શું તો, અને આપણને અહીં તો બીજા લોકો પૂછે તમારા દીકરાને કેટલા નંબર આવે અને કેટલા માર્ક્સ આવે. હિન્દુસ્તાનમાં એક મોટી વસ્તુ પાછી અને તેથી બધા જવાબ આપવો પડે આપણે કે મારા દીકરાને કેટલું આ રીતે. એટલે ઉપની તે અવિદ્યામાં એને સ્કૂલમાં ઉપનયન એટલે હવે સ્કૂલમાં મૂકવો, બીજું શું? તે તારે ગુરુકુળમાં મોકલવા, ભણે નહીં ત્યાં કે એને કે યાદ ના આવે તો પણ માપાને બહુ દુઃખ. સ્કૂલ ફરિયાદ આવે, કાગળો આવે, જાત જાતનો આવે, તો દીકરો તોફાન કરે છે ને આ કરે છે ને ભણતો નથી ને બીજાને રંજાડે છે ને મારે છે ને જાત જાતની બધા જાત કાગળો આવે પાછા બધા. મામા દુઃખ પાછું. ચાલો ભણ્યો, પંડિતે સારી રીતે ભણ્યો, ટૂંકમાં BSc થયો, MSc થયો, PhD થયો, બહુ તેજસ્વી છે. પણ અનુદ્વાહ એનું લગ્ન થતા નથી. મા બાપ એટલે કયા બધા સ્તરે એને ચિંતામાં છે. જો ને હવે આની આટલી ઉંમર થઈ, આવું સરસ થયું, આવી સારી નોકરી મળી પણ હવે અનુદ્વાહ એટલે એનો વિવાહ થતો નથી, લગ્ન થતા નથી. બહુ ચિંતામાં વાત. આજકાલ તો જો કે ઘણી મદદ મળી રહે છે તમને ઇન્ટરનેટ વગેરે પણ. ટૂંકમાં ઘણી વેબસાઇટ છે ને હવે ઘણા બધા પેલા શું કહેવાય લગ્નના મેળા થતા હોય છે, ઘણું થતા. હા મેરેજ બ્યુરો હોય, લગ્નના મેળા થાય છે બધી જ્ઞાતિની અંદર. પછી shaadi.com ટૂંકમાં બધી વેબસાઇટ પણ ઘણી હોય છે. લોકો એનો ઉપયોગ કરતા જ હોય છે ને કરવો પડતો હોય છે ને કરે, એમાં શું ખોટું કંઈ નથી. હવે આ બધી મદદ હવે તો મળી રહે છે. પહેલાના જમાનામાં બધું મર્યાદિત ના હતી. એક તો પોતાની જ્ઞાતિની બહાર ના જવાય, પોતા ગોળની બહાર ના જવાય છે. 6 ગામને 22 ગામને 17 ગામને 50 ગામ વગેરે બધાના ગોળ હોય એની બહાર ના જવાય. હવે બહુ મર્યાદા બધી બહુ હોય ને. એટલે આપણા બધા સંપર્કો મર્યાદિત તો પછી આપણે ક્યાં કહેવડાવીને કોને કરીએ વગેરે. એટલે આમ લગ્ન ના થાય એ બહુ ચિંતાનો વિષય છે. અને ખાસ કરીને દીકરી લગ્ન ના થાય તો બહુ ચિંતા, સાપનો ભાવ. એટલે સતત મગજ પર બહુ જ રહ્યા જ કરે. દીકરાને ના થાય તોય ના ગમે કે એમને પછી પોતાના સંતાન પૌત્ર જોઈએ પાછા. ચાલ હવે તું ક્યારે મને ક્યારે દાદા બનાવવાનો છે, મને પૌત્ર ક્યારે આપે, સીધું પૂછે પ્રશ્ન. ચાલો પંડિત થયો ને હવે લગ્ન થયા. યુનશ્ચ પરદારાદિ. ત્યારે એનું પછી ચારિત્ર જોવું પડે આપણે કે આ માણસ
એની પત્ની છે એને વફાદાર છે કે પાછો આમ જોયો છે ને પેલી વાત જોયો છે. ટૂંકમાં યુનસ છે પરત આરાધી દુનિયામાં તકલીફો બહુ છે. નોકરી કરવા જાય બીજે જાય ત્યારે પછી શું શું થાય છે ને શું નથી થતું કહી ના શકાય. એ તો લોકો હવે ઇન્ટરનેટ પછી પાછી જોતા હોય કે હા આટલા બધા એને ઈમેલ આવે છે અને શું છે પેલીનો પાસવર્ડ લઈને બધું જુએ કે અંદર શું છે, કયા કયા ફોટાઓ છે, કોના છે, એના મોબાઈલમાં કોના ફોટાઓ છે અને શું છે. આ બધું પછી બસ તકેદારી રાખવી પડે ટૂંકમાં. કારણ કે માણસ ગમે તે એટલા બધા સ્થાનો લપસવાના સ્થાનો એટલા બધા છે ને. દુનિયા એને માટે જ છે ને, લોકોને લપસાવવા માટે નહીં. આ ચારે બાજુ હોર્ડિંગ એના માટે જ હોય છે ને, કોઈને કોઈ રીતે માણસને લલચાવવા માટે. એના માટે એટલે ભોગ વૃત્તિને ઉત્તેજિત કરવા માટેની જ આ દુનિયા છે. એટલે આપણે બીજાને માટે કરવા માંગે, બીજા આપણામાં કરે. બીજું શું? લોકો બની ઠરીને ઓફિસ બધામાં આવું બધા કરવાની જરૂર શું છે? છતાં કે કોઈ પેલા શું કહેવાય ને બ્યુટી કોન્ટેસ્ટમાં જતા હોય એવી તો બધા લોકો જતા હોય. સ્કૂલમાં જાય, કોલેજમાં જાય, ઓફિસમાં જાય, વગેરે વગેરે જાય. શેને માટે આવું છે? અને તેથી એટલે હમણાં જ એક ઈમેલ અને SMS આવ્યો કે આ લોકો આજે યુવાનો છે એ ભલે ને આટલા લાખ રૂપિયાને એની પાસે ભલે ને પેલું રાજદૂત હોય ને એથી વધારે હવે તો કયું છે પેલું અમેરિકાનું આપણું હોન્ડા મોન્ડા નહીં નહીં મોટરસાયકલની વાત કરું છું. પેલી અમેરિકાની મોટરસાયકલ આવી છે અહીંયા આગળ. હા, હાર્લી ડેવિસ વગેરે આવી બધી મોટરસાયકલો હોય. આમાં હજારો લાખો રૂપિયા ખર્ચે. આ તો હિન્દુસ્તાની મોટરસાયકલ હોય. આ બધું શેને માટે છે? પહેલાની પાસે 350 સીસીની પેલી હોય કે 250 સીસીની ફલાણ આવી મોટી મોટરસાયકલ આવે. 350 સીસી 250 સીસીની ધાડ 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 ધાડ. આ બધા શેને માટે છે? છેવટે 100 સીસીની કાઇનેટિક પેલી એનો પીછો કરવા માટે છે. હવે લાવે છે ને હવે SMS કોઈ મોકલ્યો એક્ટિવા પેલી એક્ટિવાનો પીછો કરવા માટે છે આ બધું છે લાવે છે ને મારે આવી જાતનું બધું. એટલે પેલો કહે છે યુનસ છે પરદારાદી યુવાન થયો એટલે પાછું ક્યાં ક્યાં એની નજર જાય છે એ બધી એ ચિંતાનો વિષય મા બાપને. ચાલો છેવડે લગ્ન થયા એનું પોતાનો પરિવાર છે ભલે. દારિદ્ર્યમ છે કુટુંબીના નોકરી નથી મળતી, સ્વામી 4000 રૂપિયા પગાર મળે છે. દારિદ્ર્યમ છે કુટુંબીના લગ્ન થયા એને પણ સંતાન થયું સંતોષ થયો પણ હવે એનો પગાર નથી, એની આવક નથી. તેથી આવો કુટુંબી થયા પછી દરિદ્રતા એ મા બાપને ચિંતા કરાવનારો એટલે ભાઈ કહે એને કોઈ નોકરીમાં ટકતો નથી આમ નથી. મા બાપ બહુ ચિંતા થાય એટલે આ રીતે એનો ધંધો આ નથી ચાલતો અને પેલું કર્યું જો ને એનામાં હવે આવડત નથી ને અહીંયા પૈસા રોક્યા જો પેલો છેતરી ગયો પેલું લઈ ગયો એનામાં કે ધની છે ને મિલિયતે ધારો કે દીકરો ધનવાનો અને કદાચ કોઈ રીતે અકાળ મૃત્યુ થઈ ગયો. પિત્રો દુઃખસ્ય નાસ્તિ અંત. આ મા બાપના સંતાન પ્રત્યેના સંતાન કેન્દ્રિત જે દુઃખ છે એનો કોઈ અંત જ નથી. છે મરે ત્યાં સુધી માતા પિતા જીવે ત્યાં સુધી સંતાન દુઃખ આપનારા જ હોય છે એક અથવા બીજી રીતે. ત્યારે મોટા કાઢી મૂકે ઘરમાંથી ને પેલી બાજુ મોકલી આપે જુદું પાછું તો હજી એમને ખબર નથી. ટૂંકમાં આ બધી વસ્તુની પંચદશિકાને ખબર નથી કે મા બાપ ઘરડા થયા પછી ચાલો ભાઈ હવે તમે પેલી બાજુ જાઓ. કારણ કે પછી વચમાં આવે ને ઘરની અંદર હોય તો એમના પેલા જે કંઈ એમના જીવનમાં વચમાં આવે પાછા. આખો દાડો સ્વામી બહાર જવાય નહીં, આમાં ઘરમાં આ સાસુ છે ને સસરા છે ને ફલાણા છે મારથી નહીં અવાય વગેરે વગેરે એટલે ભાઈ ત્રાસ થાય. ભાઈ ઘરની ઘર માદા સાજા હોય તો વધારે તકલીફ. એટલે ઘણા લોકો આપણે જોઈએ છે કે આવા માતા પિતા કે સાસુ સસરા માદા સાજા હોય એટલે બહાર જાય નહીં, આ ના કરે. ઘણી બધી એમની પ્રવૃત્તિ પર ઘણી રૂકાવટ આવી જતી હોય છે. અને આ રીતે એટલે પેલા બિચારા માદા સાથે તો એમને ચિંતા કે આ દીકરાને શું થશે ને કેવું વિચારશે ને કેવું વર્તશે ને શું કરશે વગેરે. આ પ્રકારે સંતાન માટેની તૃષ્ણા માટે આ વિચારી લેવું. તેથી તૃષ્ણા રહે નહીં. ટૂંકમાં ધનની તૃષ્ણા, સ્ત્રીની તૃષ્ણા, સંતાનની તૃષ્ણા વગેરે.
यथा विद्या धन क्रोध योषित पुत्र विषयाणाम मलिन वासनानाम विवेकेन प्रतिकार है। तो જેવી રીતે મલિન વાસનાઓ, વિદ્યાના મલિન વાસના વિદ્યા મદ, ધનની મલિન વાસના ધનની તૃષ્ણા, ક્રોધ પોતે જ મલિન વાસના છે, યોષિત સ્ત્રી માટેની તૃષ્ણા, પુત્ર માટેની તૃષ્ણા, આ બધા જેના વિષય છે એવી મલિન વાસનાઓ વિવેકેન પ્રતિકાર હૈ. આ વાસનાઓ મનમાં જન્મે તો વિવેકથી આ પ્રકારે વાસનાઓનો પ્રતિકાર કરવો. કયા પ્રકારનું આ વાસના ક્ષયનું પ્રકરણ છે? આ બધી સામાન્ય જન્મથી વાસનાઓ છે. એનો અર્થ એ થયો કે જ્ઞાન થયા પછી પણ હજી આ બધી વસ્તુઓ હોઈ શકે. ટૂંકમાં આપણે બધા નિકાલ પહેલા ન કર્યો હોય, સાધક અવસ્થામાં આ બધાનો નિકાલ ન કર્યો હોય તો નિકાલ ન થયેલી વસ્તુનો નિકાલ ક્યારેક તો કરવો જ પડે. એટલે જ્ઞાન થયા પછી કે જ્ઞાન ન થયો તોય પણ આનો નિકાલ તો કરવાનો જ છે. એટલે કેવી રીતે આ બધી વાસનાનો નિકાલ કરવો એ માટેનો વિવેક છે દર્શાવ્યો. તથા અન્યાસા વિવાસનાનામ, આ તો કેટલીક વાસનાઓ દ્રષ્ટાંત રૂપે લેવામાં આવી અને વિવેકપૂર્વક કેવી રીતે એમનો નિકાલ કરવો, નિવારણ કરવું એ સમજાવવામાં આવ્યું. યથાયોગમ શાસ્ત્રહી સ્વયુક્ત્યા છે. આ સિવાય બીજી ઘણી વાસનાઓ હોય, એ આપણે જીવવાનું આપણામાં કઈ છે. એટલે બધામાં બધી વાસનાઓ ના હોય. આ સામાન્ય વાસનાઓ જે બધામાં હોય એનું અહીંયા એની ચર્ચા કરવાની. ક્રોધ બધામાં લગભગ હોય છે, ધનની તૃષ્ણા બધાને હોય, સ્ત્રીની તૃષ્ણા બધાને હોય. આવી સ્વાભાવિક તૃષ્ણાઓ ભગવાને મૂકેલી છે. તેથી સામાન્ય રીતે બધામાં જે આ મલિન વાસના હોય છે એ દૃષ્ટાંત તરીકે લેવામાં આવી અને એની ચર્ચા કરવામાં આવી. તદુપરાંત દરેક વ્યક્તિમાં પોતપોતાની બધી મલિન વાસનાઓ હોવાની છે. એટલે કહે છે કે અન્યાસા વિવાસનાનામ, આ સિવાયની જે બધી વાસનાઓ છે. યથાયોગમ એટલે અમાનિત્વમ, અદંભિત્વમ, આ બધા વાસના ક્ષય માટેના બધા છે ને. માનિત્વ એક મલિન વાસના, દંભિત્વ દંભ બીજી મલિન વાસના. તો જેમ માનિત્વ એક વાસના થઈ, એનો પ્રતિકાર કેવી રીતે કરવો? નમ્રતાથી. એની આપણે ચર્ચા કરી કે આપણે જેના માટે આવો ઘમંડ ધરાવીએ છે એ અનેક લોકોના મદદથી આપણે કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એનો ઘમંડ ધરાવીએ છીએ, તો બીજા લોકોનો આપણા જેનો જે ઉપકાર છે નોંધ લઈએ તો નમ્રતા આવે. દંભિત્વ દંભ બીજી વાસના, આવી બધી વૃત્તિઓ હોય છે ને. એટલે ભગવાન અમાનિત્વ, અહિંસા, ક્રોધ હિંસાનો જ પ્રકાર છે ને માટે અહિંસા, શાંતિ, આર્જવમ, પ્રામાણિકતા, અપ્રામાણિકતા બીજી વસ્તુ છે. આમ આવી બધી આપણામાં જે કઈ વૃત્તિઓ દેખાય, બધામાં બધી ના હોય પણ આપણામાં જે વૃત્તિઓ દેખાય એની નોંધ લઈને પછી એના નિવારણ માટેનો યથા યોગ્ય વિવેક આ શું છે? મનોયત્ન આપણને આપ્યો. શાસ્ત્રૈ યથાયોગમ, શાસ્ત્રૈ સ્વયુક્ત્યા છે. ટૂંકમાં શાસ્ત્રમાં પણ આ બધી વસ્તુ, આ બધા અહીં તો શાસ્ત્રની વાત કરવામાં આવે. સ્વયુક્ત્યા છે અને પોતાની યુક્તિથી પણ. દોષમ વિવિચ્ય, આમ દોષનું બરાબર વિવેચન કરવું. પ્રતિકારમ કર્યા, અને પછી શાસ્ત્રની મદદથી અને પોતાની યુક્તિથી પણ જે બીજી મલિન વાસના હોય એ જે દોષ રહેલા હોય એનો બરાબર વિવેક કરવો અને પછી વિવેકપૂર્વક એનો વિવિચ્ય પ્રતિકારમ કર્યા, વિવેકપૂર્વક પછી એનો પ્રતિકાર કરવો જોઈએ. એટલે આટલામાં ન અટકી જવું જોઈએ. જોકે સામાન્ય રીતે તો એક પણ વાસનાનો ક્ષય કરવો હોય તો બીજી બધી વાસનાનો ક્ષય કરવો પડે. બધી સંકળાયેલી હોય છે. એક તમે અમાનિત્વ પર કામ કરો તો બધું આવી જાય. કારણ કે અમાનિત્વમાં જોડે માનિત્વ સાથે દંભિત્વ હોય ને પેલું હોય ને હિંસા બધું હોય જ છે એક અથવા બીજી માત્રામાં. છતાંય પણ એટલે ખાલી સત્યમ જ્ઞાન અનંતમ બધા શબ્દોની જરૂર, એક જ શબ્દ પૂરતો છે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત. જેવી રીતે એક મૂલ્ય પૂરતું છે અહિંસા. પણ આપણને એટલી સમજ ના પડે કે બીજા બધામાં કઈ હિંસા રહેલી છે, એટલે માટે ઘણા મૂલ્યો કહેવામાં આવે. તેવી રીતે જે કે બીજી વાસનાઓ આપણામાં જણાય એનો પ્રતિકાર કરવા હંમેશા તત્પર રહેવું જોઈએ. સ્વામી મહારાજ કે જેવી રીતે બી આપણા શર્ટ પર કે આપણા વસ્ત્ર પર ચાનો ડાઘ પડે તરત ધોઈ નાખતા હોય છે ને. રાહ ના જોઈએ. જો એક બે દિવસ રાહ જોઈએ તો પછી ડાઘો રીઢો થઈ જાય નહીં જલ્દી.
તે મન પર જરાક ડાઘો પડ્યો, જરાક ક્રોધ જન્મ્યો, જરાક ઘમંડ થયો, જરાક દંભ થયો, જરાક જૂઠાણું થયું, અપ્રામાણિકતા આવી, તરત ને તરત એનો નિકાલ કરવાનો. શાનાથી? પ્રત્યપક્ષ ભાવનાથી. એટલે જેવી રીતે આપણા વસ્ત્રને સાફ કરવા માટે પેલું ડિટર્જન્ટ હોય તેવી રીતે મનના પોતને સાફ કરવા માટે આ પ્રતિપક્ષ ભાવના ડિટર્જન્ટ છે. સતત આપણે સાફ કરતા જોઈએ. કૃતે છે એનું પણ ફળ બહુ મહાન છે. કૃતે છે પ્રતિકારે જીવન મુક્ત લક્ષણમ પરમમ પદમ લભ્યતે. તત્વજ્ઞાન થયા પછીની વાત છે, પણ નહીં તો તત્વજ્ઞાન પ્રાપ્ત થાય. આ તત્વજ્ઞાન પછી આ કરો તો જીવન મુક્તિ મળે, તત્વજ્ઞાન પહેલા આ કર્યું તત્વજ્ઞાન મળે. કૃતે છે પ્રતિકાર એટલે આનું બહુ મોટું ફળ છે. ટૂંકમાં આનો લાભ મહાન છે. આ પ્રકારનો પ્રયત્ન છે વાસનાક્ષય વગેરેનો, એનો બહુ મોટો લાભ છે. તત્વજ્ઞાન પ્રાપ્ત થાય. જીવન મુક્તિ લક્ષણમ પરમમ પદમ લભ્યતે. પરમ પદ પ્રાપ્ત થાય. તદ આહ વસિષ્ઠ. વસિષ્ઠ યોગ વાસિષ્ઠમાં કહેવામાં આવ્યું, વાસનાનામ પરિત્યાગે યદિ યત્નમ કરોષ્યલમ તત્તે શિથિલતામ યાન્તિ સર્વાદિ વ્યાધય ક્ષણાત. વાસનાનામ પરિત્યાગે યદિ અલમ યત્નમ કરોશી. વસિષ્ઠજી પોતાના શિષ્યને કહે છે કે વાસનાના સારી રીતે ત્યાગ કરવા માટે તું અલમ પૂરતો પ્રયત્ન કરીશ. એટલે પ્રયત્ન પૂરતો કરવો પડે. અડધો પડધો ના ચાલે, હાફ હાર્ટેડ એવું નહીં, પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. તો આ પ્રકારે એટલે વાસના મારો શત્રુ છે, આ મલિન વાસના મારી શત્રુ છે, મને નુકસાન કરનારી છે, મને જીવનના સુખથી વંચિત રાખનારી છે, જ્ઞાનથી વંચિત રાખનારી છે, મને મારી મહાન શત્રુ છે, મારે દૂર કરવી જ જોઈએ. એ પ્રકારના દ્રઢ નિર્ધારથી તું પૂરેપૂરો પ્રયત્ન કરશે આ વાસનાનો ત્યાગ કરવા માટે. તત્તે શિથિલતામ યાન્તિ. તો પછી વાસનાઓ શિથિલતાને પ્રાપ્ત કરશે. ભલે ને ગમે તેવી જડ ઘાલી ગઈ હોય. અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ. આ સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષ છે, એના આ બધા મૂળ, આ બધી વાસનાઓ બહુ દ્રઢ થઈ ગઈ છે, જલ્દી ના જાય. પરંતુ એટલે માટે ટૂંકમાં હલાવવાનો પ્રયત્ન કરવો જ પડે. સતત કર્યા જ કરો, સતત કર્યા જ કરો, એને શિથિલ કરવા માટે. તો છેવટે શિથિલતામ યાન્તિ. ભલભલી વાસનાઓ પણ શિથિલતાને પ્રાપ્ત કરશે જો તમે સતત પ્રયત્ન કર્યા કરશો. અને વિવેકપૂર્વકનો પ્રયત્ન, બુદ્ધિપૂર્વકનો પ્રયત્ન, ઇન્ટેલિજન્ટ એફર્ટ્સ. એટલે અહીંયા આગળ વિવેક કહેવામાં આવ્યો. આ પ્રકારે આપણે યથા યોગ્ય પ્રયત્ન કરીએ અને સતત પ્રયત્ન કરીએ તો ભલભલી વાસના શિથિલ થશે. કારણ કે આ બધી વાસનાઓ તો અજ્ઞાન પર રચાયેલી છે ને, એટલે એમને હોવા માટેનું કારણ નથી. અશુભ વાસનાઓ જે છે એ તો અજ્ઞાનનું પરિણામ છે. એ તો કે આત્માનો સ્વભાવ નથી, અરે મનનો પણ સ્વભાવ નથી, એ તો આગંતુક છે. અહીં આવીને ઘર ઘાલી ગઈ છે જુદી વાત છે, પણ છેવટા એમનું સ્થાન તો નથી. એટલા માટે આપણે બહાર કાઢી શકીએ. ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ શુભ વાસના ક્યારે ન જાય, એ તો આપણો સ્વભાવ છે. ચંદનને ઘસીએ તો એની બધી આગંતુક દુર્ગંધ જતી રહે, પણ એ સ્વાભાવિક સુગંધ નથી જવાની. તો દુર્ગંધ આગંતુક હોવાના કારણે ઘસવાથી જાય. પ્રયત્ન કરો નથી જતી, વધારે ઘસ. કારણ કે દુર્ગંધ કેટલી અંદર પ્રસરી ગઈ છે એની સપાટીમાં, એટલું વધારે ઘસવું પડે. કેટલો લાંબો સમય ચંદન પાણીમાં રહ્યું હોય અને તો એની બહારની સપાટી કોવાઈ ગઈ એટલે દુર્ગંધ આવતી હોય તો ભલે જશે ખરે, કારણ કે આગંતુક છે. તેમાં શું વાસનાઓ આગંતુક છે, મનનો સ્વભાવ નથી. એટલા જ માટે શુભ વાસના એ આપણો સ્વભાવ છે. એટલે આ દેવતા અને અસુરોનું યુદ્ધ છે. આ દૈવી આસુરી સંપત કહો, અશુભ વાસના કહો, એ અસુરો છે. આ શુભ વાસના કહો, દૈવી સંપત કહો, દેવો છે. આ દેવતાઓનું અસુરનું યુદ્ધ. ઈશ્વરની મદદ લેવી પડે. આમાં ઈશ્વરની બહુ વાત નથી આવતી, પણ ઈશ્વરની મદદ લેવી પડે તો જ પાંડવો જીતી શકે કૌરવો સામે. આ યુદ્ધ એ જ છે. કૌરવો બહુ હોય, પાછા 100 હોય, આ ઓછા હોય, 5 હોય. તેમ શુભ વાસનામાં પણ ઓછી જણાય,
અશુભ વાસના બહુ પ્રબળ જણાય, કશો વાંધો નહીં. કોને પસંદ? ભગવાનને પસંદ કરવો, ભગવાનને આપણા પક્ષમાં રાખો. તો જેવી રીતે અર્જુન એટલે પાંડવોએ શ્રી કૃષ્ણનો આશ્રય લીધો, શ્રી કૃષ્ણને પોતાના પક્ષમાં રાખ્યા, આ રીતે આપણે પણ ઈશ્વરને પોતાના પક્ષમાં રાખીએ, સતત એના અનુગ્રહ માટેની પ્રાર્થના કરીએ, એની સહાય માટેની. કારણ યુદ્ધમાં તો બહુ સહાય જોઈએ આપણને. આ યુદ્ધ કરવામાં ઘણીવાર આપણે સહાય નીવડીએ, આ પૂરી શક્તિ ના હોય એટલે સ્વામીજી કહે તે પ્રમાણે સીક હેલ્પ, વેન યુ નીડ હેલ્પ સીક હેલ્પ. મદદની જરૂર હોય તેમ મદદ માંગવી. કોની પાસે માંગવી? જે મદદ કરી શકે તેમ હોય તે. એટલે ગુરુ પાસે જવું, ઈશ્વરની મદદ માંગવી શાસ્ત્ર પ્રાર્થનાથી, એમ પોતાનો પ્રયત્ન અને ઈશ્વરનો અનુગ્રહ. યોગેશ્વર કૃષ્ણ ધનુર્ધર પાર્થ, બંનેનો સંયોગ જોઈએ. તત્તે શિથિલતામ યાન્તિ સર્વાદિ વ્યાધય ક્ષણાદ. તો બધી આદિ વ્યાધિઓ બધી છે એ ક્ષણમાં શિથિલ થઈ જશે. પૌરુષેણ પ્રયત્નેન બલાત સંત્યજ્ય વાસના સ્થિતિમ બધ્નાસી ચેતરી પદમ આસાદયત શલમ. પૌરુષેણ પ્રયત્નેન, પૌરુષેણ એટલે કે વિવેકપૂર્વકના પુરુષાર્થથી, વાસના બલાત સંત્યજ્ય, વાસનાઓને બળપૂર્વક તું બહાર કાઢ. ખૂબ પ્રયત્ન જોઈશે, ખૂબ બળ કરવું પડશે તો આ બધી રીઢી થઈ ગયેલી વાસનાઓ જે છે એ કે તરત જવાની નથી. એટલે મુહુર્મુહુ વારંવાર તમારે વિવેક કરવો પડે. એક વાર નહીં, 10 વાર નહીં, લાખ વારે કરવો પડે. ટૂંકમાં આ ક્રોધ હોય, પ્રબળ હોય તો મુક્ત થવા માટે બહુ પ્રયત્ન કરવો પડે. વારંવાર મનને કેળવવું પડે, વારંવાર વિવેક કરવો પડે, વારંવાર દયા, વારંવાર ક્ષમા, વારંવાર પ્રસાદ બુદ્ધિ, વારંવાર આગ્રહ, આવું સતત કરવું, વારંવાર કરવું પડે. જે કોઈ વાસના હોય કે વૃત્તિ હોય, જેટલી રીઢી થઈ ગઈ હોય એટલું એને દૂર કરવાનો એટલો વધારે પ્રયત્ન કરવો પડે. પૌરુષેણ પ્રયત્ન, આમ તારા પુરુષાર્થથી બલાત સંત્યજ્ય વાસના, તું બળપૂર્વક તારો પ્રયત્ન કરીને વાસનાઓને ત્યાગી દે. સંત્યજ્ય ત્યાગીને સ્થિતિ બદનાસી, આ તારું મનમાં વિશ્રાંતિ થશે અને તો તું આત્મામાં સ્થિતિ અર્થાત નિષ્ઠા પ્રાપ્ત કરી શકશે. સ્થિતિ બદનાસી ચેતરહી, આત્મામાં તું નિષ્ઠા જો પ્રાપ્ત કરીશ, પદમ આસાદયસી અલમ, અને તો સર્વ રીતે તું પદમ એટલે મોક્ષ પદ છે એને પ્રાપ્ત કરશે. કયું? જીવન મુક્તિ લક્ષણમ પરમમ પદમ, એટલે અહીંયા સમજ આપી દીધી કે પરમ પદમ એટલે કયું? જીવન મુક્તિ લક્ષણમ પરમ પદમ લભ્યતે, તો આને પ્રાપ્ત કરશે. આ યોગ વાસિષ્ઠની વાત છે. ચાલો કાલથી આપણે ચર્ચા આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.